આપણે સરગવાની કઢી બનાવવા માટે પહેલાં સરગવાની શેંગ ધોઈ કાઢીશું અને આવા નાના નાના કકડા કરી લઈશું. હવે નાના કકડા કર્યા પછી આપણે એને કુકરમાં થોડું મીઠું નાખીને એક આંગળી જેટલું પાણી નાખવાનું અને ચડવા દેવાની. લગભગ 3 વિસલો મારી મેં 3 વિસલોમાં એકદમ સરસ સરસ શીંગો ચડી જાય અને જે એનું પાણી છે એ કઢી નહીં નાખવાનું, કારણ કે એમાં તો કેટલા પૌષ્ટિક તત્વો હોય છે. એટલે આપણે એ પાણી રહેવા દઈશું. એ પાણી સાથે જ મેં શીંગો રહેવા દીધી છે. સૌ પ્રથમ આપણે તેલ લઈશું. તેલની અંદર જીરું અને રાઈનો વઘાર કરીશું. ત્યારબાદ થોડીક હિંગ નાખીશું, થોડા તલ નાખીશું અને લસણી મરચું મેં બનાવ્યું છે, જેમાં આદુ, લસણ, મરચાં અને લાલ મરચું એ કચરીને મેં બનાવ્યું છે. ત્યારબાદ થોડું બેસન નાખીશું. લગભગ 3 ચમચા જેટલું મેં બેસન નાખ્યું છે. જેવું તમારે ક્વોન્ટિટી કઢીની જોઈતી હોય એ પ્રમાણે તમારે બેસન નાખવાનું રહેશે. હવે આપણે એને ધીરા તાપે હલાવીશું અને એકદમ ધીરા તાપે ચડવા દઈશું. આવી રીતે થોડું બેસન એકદમ ફ્લોપી ના થઈ જાય ત્યાં સુધી આપણે એને ચડવા દઈશું. હવે થોડુંક તીખાશ માટે મેં થોડું મરચું પણ નાખ્યું છે, જેથી તીખું લાગે થોડું અને સહેજ કઢીનો કલર પણ થોડો યલો લાગે, એટલા માટે મેં હળદર ને મીઠું બેવ નાખ્યું છે. તો આવી રીતે આપણે એને ધીરા તાપે ચડવા દઈશું, બધા મસાલા કરી દઈશું. ત્યારબાદ આપણે જે શીંગો પાણી સાથે રાખી હતી એ અંદર શાકમાં એડ કરી દઈશું. જો આવી રીતે જ એને એડ કરી દેવાની છે. હવે ત્યારબાદ આપણે ખાટી છાશ નાખીશું. ખાટી છાશ નાખો કાં તો તમે દહીં નાખો તો પણ ચાલે, પણ મેં ખાટી છાશ એકદમ જાડી રહેવા દીધી હતી એ નાખી છે અને થોડું અંદર પાણી ઉમેર્યું હતું, એટલે એકદમ ખાટી પણ ના લાગે. અને બેલેન્સ કરવા માટે આપણે ગોળ નાખીએ કાં તો ખાંડ નાખીએ તો પણ ચાલે. તો મેં થોડી ખાંડ નાખી છે, 1.5 ચમચી જેટલી. હવે આ કઢી જેમ ઉકળશે એમ ઘટ્ટ થશે અને એકદમ જાડી થઈ જશે. તો આ તમે કઢી ભાખરી જો પણ ખાઈ શકો છો, રોટલી જો પણ ખાઈ શકો છો અને તમે રોટલા જો પણ ખાઈ શકો છો બાજરીના. ઉપરથી ગાર્નિશિંગ માટે આપણે થોડા ધાણા નાખી દઈશું. હવે આપણી કઢી રેડી છે. હવે થોડી એને ઉકળવા દઈશું. ઉકળશે એટલે કઢી એકદમ જાડી થઈ જશે. હવે આ શીંગો શિયાળા માટે ખૂબ જ સારી છે. તમે શાક બનાવો અને ખાઓ. બાય.